આજે આપણે આખું શિયાળો ખાઈ શકાય એવી કાચી હળદરને આથી લઈશું. તો સૌથી પહેલાં મેં અહીંયા હળદર લઈ લીધી છે. મેં અહીંયા બંને હળદર લીધી છે. એની આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે અને છાલ ઉતારતા જઈ એક એક આ રીતે આપણે પાણીમાં મૂકતા જવાનું છે. તો બધી હળદર છે એની છાલ ઉતારી રેડી થઈ ગઈ છે. હવે એને પાણીમાંથી કાઢી અને આ રીતે કોરા કપડામાં આપણે લૂછી લેવાનું છે. ધ્યાન રાખવું કે પાણીનો ભાગ જરીકે ન રહી જાય. હવે એને કોઈ બીજા બાઉલમાં લઈ એને આપણે કટ કરી લેવાની છે. તો અહીંયા મેં ગોળ ગોળ કાપી છે. તમે એને લાંબા ચીરા પણ કાઢી શકો છો. તો અહીંયા બધી હળદર છે એ કટ થઈ અને રેડી થઈ ગઈ છે. તો એમાં આપણે મીઠું અને અહીંયા મેં એક લીંબુ નીચોવી દીધું છે. તો મીઠું અને લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવું એટલે હળદર છે એ ખરાબ ન થાય. તો અહીંયા એક લીંબુ અને મીઠું નીચોવી અને એને આપણે મિક્સ કરી અને 7 થી 8 કલાક માટે રહેવા દઈશું. તો 7 થી 8 કલાક બાદ આપણે હળદર જોઈ શકો છો કે સરસ રીતે એનો કલર આવી ગયો છે અને થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે. તો આ રીતની મેં અહીંયા કાચની એક બોટલ લઈ દીધી છે જેને સાફ કરી અને તડકે રાખી દીધી હતી. તો એમાં આપણે બધી હળદર અને એની સાથેનું પાણી પણ ભરી લઈશું. તો રેડી છે આપણી આથેલી હળદર.